ચલો, બહુ ભૂખ લાગી સાત તો મને. હું બનાવવા જઈ રહી છું ચણા અને બટાકાનું પુલાવ. હું કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો ચલો, પહેલાં નાખીએ આપણે તેલ. મેં અહીંયા 2 ચમચી તેલ નાખ્યું છે. હવે અંદર નાખીએ 1 ચમચી જેટલું જીરું. આપણું જીરું થઈ ગયું છે. હવે નાખી દઈએ ડુંગળી. મેં અહીંયા 2 ડુંગળી લીધેલી છે મોટી મોટી, જે પતલી પતલી કાપી દીધી છે. જોઈ લો, આપણી ડુંગળી તળાઈ ગઈ છે. આ બી તળાઈ જાય, લાલ લાલ થઈ જાય એટલે પછી અંદર નાખવું આપણે ટામેટું. 1 ટામેટું અહીંયા મેં કાપીને લીધું છે. 1 ટામેટું નાખી દઈએ. હવે ટામેટું થોડું તળવા દઈએ. અહીંયા નાખી દઈએ થોડું લસણ. એકલું લસણ જ છે જે મેં વાટીને લઈ લીધું છે. હવે લઈ લઈએ આપણે મસાલા. મસાલામાં મેં લીધું છે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1.5 ચમચી ધાણા જીરું. હવે બધા મસાલા અંદર નાખી દઈએ. થોડુંક નાખી દઈએ આપણે પાણી, જેથી આપણા મસાલા ચડી જાય. જોઈ લો, આપણો મસાલો તળાઈ ગયો છે. હવે નાખી દઈએ એના અંદર 2 ચમચી દહીં અને એકદમ ડીમ ગેસ કરીને નાખજો, જેથી કરીને કુચ્ચા ના થઈ જાય, ફાટી ના જાય દહીં. હવે દહીંને થોડી વાર મસાલામાં થવા દેવું આપણે. જોઈ લો, આપણો મસાલો ભૂનાઈ ગયો છે. દહીં બધું અંદર કમ્પ્લીટ થઈ ગયું છે, તેલ છૂટી ગયું છે. હવે નાખી દઈએ આ બાફેલા ચણા. 1 વાટકી બાફેલા ચણા છે, દેશી ચણા, એ નાખી દઈએ. અહીંયા મેં 2 બટાકા લીધેલા છે કાપી, મોટા મોટા કાપી નાખ્યા છે, એ નાખી દઈએ. બધું મિક્સ કરી લઈએ મસાલા હાથે. પછી અંદર નાખી દઈએ આપણે પાણી. 3 ગ્લાસ પાણી નાખવાનું છે. 3 કપ ચોખા છે, 3 ગ્લાસ પાણી. હવે આ ઉકળવા દઈએ. ઉકળાય એટલે પછી ધોયેલા ચોખા નાખી દઈએ અંદર. જોઈ લો, આપણું વાસણ ઉકળી ગયું છે. મેં આ 3 કપ ચોખા લીધા હતા, અડધો કલાક પહેલા પલાળીને રાખ્યા હતા. એ ઓના અંદર નાખી દઈએ આપણે. મારા જોડે લીલા ધાણા મરચા નહીં, તમારા જોડે હોય તો નાખી દેજો. હવે નાખી દઈએ 1 ચમચી જેટલો ગરમ મસાલો. હવે બધું મિક્સ કરી દઈએ. હવે એને મિક્સ કરી 3 સીટી વાગે ને તો સુધી થવા દેવાનું. 3 સીટી વગાડવાની, પછી ગેસ બંધ કરવાનો. ચલો, આપણી 3 સીટી થઈ ગઈ હતી, ગેસ બંધ કરી દીધો. અને હવે કુકર થઈ ગયું છે ઠંડુ. ખોલીને જોઈ લઈએ આપણે. જોઈ લો, આપણો પુલાવ બનીને થઈ ગયો છે તૈયાર. કાઢીને બતાવો. ચાલો જોઈ લો, આપણો પુલાવ બનીને થઈ ગયો છે તૈયાર. કેટલો મસ્ત, એક એક દોણો દોણો છૂટો બન્યો છે ને. અને કલર જોવો એનો છે ને જોરદાર. તો તમે એ બનાવજો. હું તો ખાઉં છું અને દહીં હાથે. અને કોને કોને ભાવ હશે આવો ચણા બટાકાનો પુલાવ, જરા કોમેન્ટ કરજો મને.